નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ ભટ્ટ। જોઈએ આજના સમાચાર। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે ચાલતા કરુણધૂન મંડળ તેમજ લાખાપીર આશ્રમ માંડવીમાં આવતા સ્વયંસેવકો દ્વારા સંત શ્રી આત્મારામ બાપુની પ્રેરણાથી પડતર પડેલી જમીનમાં 1000 ટ્રેક્ટર માટી પૂરી તેમાં તાર ફેસિંગ કરી સારી ગુણવત્તાવાળા 251 વૃક્ષનું રોપણ આજ રોજ કરવામાં આવ્યું છે અને માંડવી ગામમાં સ્વયંસેવકો દ્વારા આશ્રમમાં દર શુક્રવારે 25 થી 30 કિલો ઘઉંની રોટલી કરી શનિવારે કૂતરાઓને વિતરણ કરવામાં આવે છે અને ગાય માતા તથા રખડતા પશુઓને નીણ નાખવામાં આવે છે અને બીમાર પશુઓની સારવાર કરવામાં આવે છે અને પક્ષીઓના માળા વિતરણ કરવામાં આવે છે અને કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે, પક્ષીઓને ચણ નાખવામાં આવે છે તેમજ પર્યાવરણ જતન માટે નવા કાર્યો કરવામાં આવે છે।